નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમારું ગુજરાતીનું પેપર કેટલું જબરજસ્ત ગયું અને તમે સારી રીતે માર્ક્સ બી લઈને આવ્યા. કેટલા આવવાના છે ભાઈ, નીચે કોમેન્ટ કરો ફટાફટ. અને જો તમે તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે, તમારી માટે લાસ્ટ ડે પ્રિપરેશનનો પ્લાન અમારી પાસે રેડી છે. ધ્યાનપૂર્વક સાંભળો, જેથી કરીને તમને ગણિતના પેપરમાં તકલીફ ના થાય. 13 તારીખે તમારે પેપર છે, અમને ખબર છે. બેઝિક સ્ટાન્ડર્ડનું ભેગું છે એ ખબર છે, બરાબર. તો થોડુંક ખાલી કોઈ ટોપર વિદ્યાર્થી છેલ્લે શું કરતા હોય છે, એ લોકો 78+ નો ટાર્ગેટ રાખે તો એ લોકો શું કરતા હોય છે, આ બધી બાબતોનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો સહેજ બી ટેન્શન લીધા વગર આ વિડીયોને અંત સુધી જોતા રહો. જેવી તમને મજા ગુજરાતીમાં આવી, એનાથી બી અનેક ગણી મજા ગણિતના પેપરમાં આવશે લખતી વખતે. ભરોસો રાખજો, પણ આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ 5000 લાઇકનો ટાર્ગેટ તમે આમ પૂરો કરી દેશો. લાઇક ના કર્યો તો કરી દેજો. અને જો કોઈ વિદ્યાર્થીએ તમને ગુજરાતીના વાવાઝોડાની વાત કરી હોય ને તમે આ ચેનલ પર આવ્યા હોય તો તમે સારી જગ્યાએ આવી ગયા છો. હવે બીજી કોઈ જગ્યાએ જતા નહીં. ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન આપેલું છે, દબાવી દો એટલે નોટિફિકેશન મળતા રહેશે તમને. આગળ આપણે જોઈએ, છેલ્લા દિવસે સ્ટાન્ડર્ડ ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરવું આ આપણે જોઈશું. બીજું, હેતુલક્ષી પ્રશ્નોના વિભાગ સામાથી તૈયાર કરવાના. ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે. બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું છે, સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલાં શું કરવાનું છે, સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર પૂરું કર્યા બાદ શું કરવાનું છે, આ જ બધી બાબતોનું ડિસ્કશન આજે આ વિડીયોની અંદર થવાનું છે. તમારા માટે કામનો વિડીયો છે એટલે અંત સુધી જોતા રહેજો. ભાઈ, છેલ્લા દિવસે સ્ટાન્ડર્ડ ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરવું. સ્ટાન્ડર્ડ જો બેઝિક વાળાનો વિડીયો અલગ છે, દેખાયો તમને, અલગ મૂકેલો છે. જો તમારો અલગ છે, આ સ્ટાન્ડર્ડ ગણિત વાળાનો છે. બેઝિક વાળાનો તો બેઝિક વાળા બીજો છે, કેમ કે એ લોકોની બ્લુપ્રિન્ટ અલગ છે. વિભાગ એની જવાબદારી અમારી, બરાબર. બીજી બધી ચિંતા તમારે જાતે કરવાની. વિભાગ એની ટેન્શન તમે દિવાળી પ્રયુક્તને આપી દો. વિભાગ બીમાં કયા કયા પ્રકરણ કરવાના, ભાઈ પ્રકરણ 1, 3, 4, 5, 8, 10, 12, 13 અને 14 આટલા ખાસ કરવાના. વિભાગ સી માટે તો કે 2, 5, 7, 10, 11 અને 14 આટલા ખાસ કરવાના. પેલો કે બ્લુપ્રિન્ટ પ્રમાણે આવશે, બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આવશે. બોર્ડની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આવશે. 10માં ટેન્શન ના લેતા. 1, 2માં કલર થશે એ હું તમને આગળ કહી દઈશ. 3, 6, 9, 12 અને 13 વિભાગ ડી માટે. આપણી ચેનલ પર બી લાઈવ સેશન કન્ડક્ટ કરવાના છે. રાહુલ સર એમને કીધું છે કે ભાઈ રજાના દિવસે સરસ મજાના લાઈવ સેશન આપણે વિદ્યાર્થીઓને કરાવીશું. 2 માર્ક્સ, 3 માર્ક્સ ને 4 માર્ક્સની તૈયારી પણ કરાવીશું. એટલે તમે આમ એવું લાગતું હોય ને તમને કે ભાઈ ગણિત નથી, ગણિત ગણવાથી આવડે, તો નોટ પેન લઈને રાહુલ સરના સેશનમાં બેસી જજો. મજા આવી જશે તમને. સવારે વહેલા ઉઠી અને તમારે શું કરવાનું છે એ પણ હું તમને કહી દઈશ. ક્લિયર? આગળ જો, હેતુલક્ષી પ્રશ્નોના વિભાગ સામાથી તૈયાર કરવાના. તો સૌથી પહેલાં તો દરેક પ્રકરણના સૂત્ર કરી લેજો. તમને આવડતા જશે પણ એક વાર લખીને તૈયાર કરી દેજો. બોર્ડના બાહુબલીના જે વિડીયો છે અચૂક એકવાર જોઈ લેજો. સ્ટાન્ડર્ડ ગણિતવાળા તો ખાસ, સ્પીડમાં પણ 14 ચેપ્ટરના બાહુબલીના વિડીયો એક વાર અવશ્ય જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્રકરણ વાઇઝ, એકવાર નજર મારી લેજો. દેવ સત્ય પેપર સેટ હોય તો એનું સોલ્યુશન જોઈ લેવાનું. ગણિતનો બ્રહ્માસ્ત્ર બી ખાસ તમારે જોવાનું છે ઓબ્જેક્ટિવ માટે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એનો ભરપૂર ઉપયોગ કરી લેજો. 11 માર્ચ અને 12મી માર્ચે વાવાઝોડાનું સેશન આવશે ગણિતનું, એ બી તમારે ખાસ અટેન્ડ કરવાનું છે મિત્રો સાથે. તમને એક ફિલિંગ અપાવશે કે ભાઈ ગણિત સહેલું છે, આ અનુભવ તમને કરાવવામાં આવશે. તેની માટે તમારે વાવાઝોડાના સેશનમાં જોડાવવું જરૂરી છે. બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું, તો માતા પિતા અને વાલીને અવશ્ય પગે લાગવાનું. શરમ આવતી હોય તો પણ લાગવાનું. આપણા મમ્મી પપ્પા છે, કેમ પગે ના લાગીએ, બરાબર? તો લાગીને જવાનું. સપોઝ કે ભાઈ મારા તો મમ્મી પપ્પા નથી, તો જેના ત્યાં રહેતા હોય એ વાલીને પગે લાગવાનું. તમારો કોઈ ગાર્ડિયન હોય એને પગે લાગવાનું. તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો. કેટલી બધી તમે જો, કેટલા પ્રમેયો તમે લખ્યા, કેટલા દાખલા તમે લખ્યા. હવે એને એમને જવા દેવાય? આટલી બધી મહેનત કરીને આટલું બધું જવા દેવા? ના જવા દેવાય. તમારા શિક્ષકની સલાહકાર, ગુરુ જે બી હોય એના પણ આશીર્વાદ લેવાના, બરાબર? કેમ કે આપણે મહેનત કરી પછી પેલું કહેવાય ને કે પ્રાર્થના કરી, દુઆ કરીને મહેનત કરી, બધું કરો એટલે થાય. બેઝિક ગણિત, બેઝિકના અહીંયા સ્ટાન્ડર્ડ છે, બરાબર? અહીંયા આવશે સ્ટાન્ડર્ડ, કેમ કે આપણે સ્ટાન્ડર્ડની વાત કરીએ છીએ. સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલાં શું કરવાનું, તો પ્રશ્નપત્ર ઉપર હાથ રાખવાનો છે. તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની છે. તમે જેને પણ માનતા હોય, જે ધર્મમાં માનતા હોય, પ્રાર્થના કરવાની છે. અંદર જે કંઈ બી પૂછાયું હશે મને આવડવાનું છે, મને તો આવડશે, બીજા બધાને જે થાય એ મને આવડવાનું છે. પોતાને સેલ્ફ કોન્ફિડન્સ અપાવજો. આવનારા 3 કલાક મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. આ સેલ્ફ કમિટમેન્ટ તમારે પોતાની જાતને આપવાની છે. જે દાખલો ફેરવીને એકાદો હશે જ, ફેરવીને પૂછેલો હોય એના પર નિશાની કરો અને આગળ વધો.
હેતુલક્ષીના પૂરેપૂરા ગુણ મેળવવાના છે, એટલે ઉતાવળે કોઈ ભૂલ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. અંદર 2 અને 3 ગુણના 2-3 દાખલા વિચિત્ર હશે જ, સ્ટાન્ડર્ડ વાળાને તો હશે જ, એટલે તમારે ટેન્શન નહીં લેવાનું, પહેલેથી પ્રિડિક્ટ મારવાનું છે કે ભાઈ માનસિક રીતે તૈયાર રહો કે 2-3 દાખલા તો આવા હશે જ, એટલે એને મારે ટાઈમ આપવા કરતાં જે આવડે છે એની બાજુ મારે પહેલાં ફોકસ કરવાનું છે. ક્લિયર? આટલું તમે કરશો એટલે તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પૂરું થયા પછી શું કરવાનું કે ભાઈ મેં મારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરેલો છે, હવે જે માર્ક્સ આવા હોય એ આવે. બરાબર? એટલે સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે. કોઈ દાખલાની ગણતરી કે સૂત્રમાં ભૂલ હોય તો સુધારી દેવાની. આપણી ચેનલ ઉપર સોલ્યુશનનો વિડીયો આવશે અને જોઈ અને નવા વિષય તરફ આગળ વધી જવાનું. કોઈ દાખલો ન આવડ્યો હોય તો અફસોસ કરવાનો નથી. કેટલું આવડ્યું છે ભાઈ એની ઉપર ફોકસ કરો ને. પાણીનો ગ્લાસ છે, 20% ખાલી હોય ને 80% ભરેલો હોય, એટલે અમુક જણ આખી જિંદગી રડ્યા જ કરે ભાઈ 20% ખાલી 20% ખાલી. ભાઈ પોઝિટિવ જો ને 80% ભરેલો બી તો છે, એનો ઉપયોગ કર. એટલે જે આવડ્યું હોય એના પર રાખો, જે ના આવડે એની ચિંતા તમારે છોડ દેવાની. તમારી કરેલી મહેનતનું ફળ તમને અને તમારી આખી ટીમ તરફથી, અમારી આખી ટીમ તરફથી હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી કરેલી મહેનતનું ફળ મળે તમને, એવી શુભેચ્છા. ગીવ યોર બેસ્ટ ઓફ યોર, ડોન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન. આપણે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા, આપણે મહેનત કરી છે, મહેનતનું ફળ લેવા માટે જઈએ છીએ. હું ક્યારેય કોઈને બેસ્ટ ઓફ લક નથી કહેતો, કેમ કે આપણે લકના આધારે પેપર આપવા નહીં જતા. ઓલ ધ બેસ્ટ કહીએ છીએ, ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક. તમે જે મહેનત કરી છે એ મહેનતનું પરિણામ તમને મળે એની માટે આપણે જઈએ છીએ. બરાબર? આપણે નસીબના આધારે જતા, નસીબવાળાને સફળતા મળે અને ના બી મળે, પણ જેને બેસ્ટ વર્ક કરેલું છે, બેસ્ટ મહેનત કરેલી છે, એને તો પરિણામ મળે. જખ મારીને આપવું પડે નસીબને બી. બરાબર? તો તમારું આ પરિણામ આવવાનું જ છે, પેપર સારું જ જશે તમારું, પણ થોડીક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. એનો જરૂરથી ઉપયોગ કરશો તો ડેફિનેટલી સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર પણ તમારું સારું જ જશે. પેપર પત્યા પછી જરૂર એના સોલ્યુશનને જોજો અને વાવાઝોડાના સેશનમાં અવશ્ય તમારી હાજરી આપજો. આવી જ રીતે મિત્રને શેર કરી દો. બરાબર? આપણી જોડે આપણા મિત્ર આગળ વધવા જોઈએ. શેર કરી દો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરીથી નવા કોઈ ટોપિકમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો.